ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશને આપણે જોઈ રહ્યા છે. જૂનો કરાર ને એમાં પણ રાજાઓનો અને પ્રબોધકોનો સમય, એમાં પણ આગળ વધતા વધતા આપણે યહૂદિયા જ્યારે એકલું રહ્યું હતું હવે, કારણ કે ઇસરાયેલ 10 કુળોનું ઇસરાયેલ ઉત્તરનું રાજ્ય એ ઓલરેડી આસુરના બંદીવાસમાં જતું રહેલું, રાઈટ. અને હવે યહૂદિયા એકલું રહ્યું હતું અને આપણે જાણીએ છીએ આશરે 135 વર્ષ સુધી એ એકલું રહ્યું ને ત્યાર પછી એ પણ બાબેલના બંદીવાસમાં ગયું. પણ આ 135 વર્ષો દરમિયાન એ જે પ્રબોધકો આવ્યા એના સંદર્ભમાં પણ આપણે જોયું હતું, રાઈટ. અને એમાં છેલ્લે આપણે સફાનિયાના સંદર્ભમાં જોયું હતું ને. સફાનિયા પ્રબોધક જોયું હતું, વિલેજ પ્રોફેટ આપણે એને કહી શકીએ. અને એટલે ઘણા બધા શબ્દો જે વાપરે છે એ બહુ અગત્યના અને મહત્વના છે. અને સફાનિયાના પ્રબોધકના પ્રબોધનો મુખ્ય વિષય એ ઈશ્વરનો દિવસ, ન્યાયનો દિવસ, શિક્ષાનો દિવસ, રાઈટ. ઈશ્વર અત્યાર સુધી રાહ જુએ છે એનો ફૂલ પોઈન્ટનો દિવસ, એ દિવસની એ બહુ જ વારંવાર વાત કરે છે. ને એમાં પણ જ્યારે તમે પહેલો અધ્યાય ને એની 7મી કલમથી આગળ વાંચો તો ત્યાં મુખ્ય 3 ફ્રેઝ આપણને, 3 વાક્યો એ ઉડીને આંખે વળગે એવા છે. જો તમે મારી સાથે સફાનિયા પ્રબોધકનું પુસ્તક ખોલો, પહેલો અધ્યાય, મારા બાઇબલમાં પેજ પ્રમાણે 809 નંબરનું પેજ, અને એની અંદર તમે વાંચો તો 8મી કલમમાં કહે છે, યહોવાના એ યજ્ઞના દિવસે હું સરદારોને, રાજકુમારોને તથા પરદેશી વસ્ત્ર પહેરેલા સર્વને કહે છે હું શિક્ષા કરીશ, રાઈટ. સરદારોને એટલે જે લોકો એ જે યહૂદિયાનું એટલે બિન્યામીનના કુળને જે લોકો આગેવાની આપતા હતા, એ આત્મિક આગેવાની હોય કે ધાર્મિક આગેવાની હોય કે સામાજિક આગેવાની હોય, એ જે આગેવાની આપતા હતા એ લોકો નિષ્ફળ નીવડ્યા છે એના પરથી ખબર પડે છે. ઈશ્વર જે ઈચ્છતા હતા, ઈશ્વરને જે માન આપવું જોઈએ એની જગ્યાએ એ લોકો બીજી બાબતોને માન આપવા માંડ્યા હતા. ને એટલે કહે છે કે સરદારોને, એમના રાજકુમારોને અને પરદેશી વસ્ત્રો પહેરેલાને. બહુ સ્પેસિફિક રીતે સફાનિયા અહીંયા પ્રબોધ કરતો જોવા મળે છે કે એ લોકો જો એમ ઈચ્છતા હોય કે એમના બાળકો માટેનું એમણે ભેગું કરી લીધું છે, બહુ ભેગું કર્યું છે, અને આમ તેમ ફરતા હોય તો એ તુમાખીમાં એ લોકો ના રહે, કારણ કે એમને શિક્ષા કોણ કરશે? ઈશ્વર કરશે. અને જનરલી સરદારો જે હોય, આગેવાની જે લોકો આપતા હોય, એમણે આ સંદર્ભે ચેતવું રહ્યું કે તમારી એ સામાજિક આગેવાની હોય કે ધાર્મિક આગેવાની હોય કે આત્મિક આગેવાની હોય, જો તમે ભેગું કરો છો તમારી 7 પેઢીઓ સુધીનું, તો યાદ રાખજો પેઢીઓની પેઢીઓ એ રફે દફે થઈ જશે, ખલાસ થઈ જશે. એ જીવંત ઈશ્વરનું વચન વારંવાર કહે છે અને અહીંયા તો સ્પષ્ટ શબ્દોની અંદર કહે છે. બીજો એક શબ્દ આપણને જોવા મળે 12મી કલમની અંદર, તે સમયે હું બત્તીઓ રાખીને યરૂશાલેમની જડતી લઈશ. અને એમાં જ ત્રીજો એક વાક્ય પણ આપણને આગળ જોવા મળે છે. પણ અહીંયા કહે છે કે એ સમયે ઈશ્વર માણસોને શિક્ષા કરશે, એ દિવસ આવશે ત્યારે કહે છે કે હું યરૂશાલેમની જડતી લઈશ. હા, કેવી રીતે? તો કહે છે બત્તી રાખીને જડતી લઈશ. પ્રશ્ન થાય કે ઈશ્વરને બત્તી રાખવાની જરૂર છે? ઈશ્વર તો સર્વસમર્થ ઈશ્વર છે. આપણા વિચારો તો એ બહુ વેગળેથી જાણે છે. તો કેમ અહીંયા આવું લખે છે? કારણ કે હું ને તમે સમજીએ કે ગમે એટલું છાનું છપનું છુપું રાખવાનું આપણે પ્રયત્ન કરીશું, પણ એ સમર્થ દેવ છે, સમર્થ દેવ છે, રાઈટ. અને કહે છે કે હું યરૂશાલેમની જડતી લઈશ. એ તો ભવ્યાતિ ભવ્ય મંદિર ત્યાં હતું, રાઈટ. કેમ કે જે મંદિર નાશ પામ્યું નહોતું, નબુખાદનેસ્સાર એ પ્રથમ મંદિર જે સોલોમોને બાંધ્યું હતું એનો નાશ થયો નહોતો હજી, રાઈટ. ખાલી યરૂશાલેમની જગ્યાએ આપણે આપણું ઘરનું એડ્રેસ મૂકીને પછી વાંચીએ અને ત્યાં એમ કહે છે કે એ સમયે હું બત્તીઓ રાખીને, એડ્રેસ મૂકીએ, આપણે આપણું ઘરનું એડ્રેસ મૂકીએ, સોસાયટીનું એડ્રેસ મૂકીએ, ઘર નંબર મૂકીએ, વિસ્તાર મૂકીએ, શહેર મૂકીએ, એરિયા મૂકીએ આપણે કે ભાઈ હું આઈપી મિશન કમ્પાઉન્ડ એલિસ બ્રિજની બત્તી રાખીને જડતી લઈશ. કેટલી ગંભીર બાબત છે.
કેટલી ગંભીર બાબત બની જાય છે. અને આ જ રીતે જો ઈશ્વરના વચનોની અંદર આપણે આપણી જાતને મૂકીને વાંચીએ તો સમજવું વધારે અર્થપૂર્ણ બને છે. ખ્યાલ આવે આપણને ગંભીરતાનો કે ઈશ્વર માણસ પાસેથી, જે માણસનો ઉત્પન્ન કરતા, જેના નસકોરામાં શ્વાસ ચાલે છે, એ નસકોરામાં શ્વાસ ભરનાર ઈશ્વર એ આટલું ગંભીર વચન કહે છે. ત્રીજી બાબત, જે માણસો દ્રાક્ષારસના ઠરી ગયેલા રગડાની પેઠે સારામ ભાગવીને પોતાના મનમાં કહે છે કે યહોવા તો ભલું નહીં કરે, તેમ ભૂંડુય નહીં કરે, બરાબર, તેઓને હું શિક્ષા કરીશ. પોતે તો ગંભીર નથી, બીજા લોકોને પણ અંધકારના માર્ગ તરફ દોરે છે. અને એ એકદમ એવી અવસ્થામાં છે કે જાણે પેલો દ્રાક્ષારસનો રગડો હવે બાકી રહ્યો હોય. રાઈટ, સમજો છો? હા, એવી અવસ્થાની અંદર જે આગેવાની આપનાર વ્યક્તિ છે, એ આત્મીય આગેવાની આપતો હોય કે વ્યવહારુ આગેવાની આપતો હોય કે ધાર્મિક આગેવાની આપતો હોય કે સામાજિક આગેવાની આપતો હોય, ઈશ્વર કહે છે એને હું શિક્ષા કરીશ. આ ઈશ્વરના વચનો છે વાલાઓ, મારા ને તમારા માટે ગુજરાતી ભાષામાં, જેનો સિલેબસ ક્યારેય બદલાયો નથી ને બદલાવાનો નથી. આ ગંભીર વચનો મારા માટે, તમારા માટે, આપણી ફર્ધર જનરેશનને શીખવવા માટે પૂરતા છે. જો નહીં શીખવીએ તો જવાબદારી મારી ને તમારી ઠરશે. જે આગેવાની આપે છે દરેક પ્રકારની, એમની આ જવાબદારી છે કે પોતાની જવાબદારી પ્રત્યે સભાન થાય અને થાય, નહીં તો સરદારો, રાજકુમારો અને પરદેશી વસ્ત્ર પહેરતા લોકો ને જેમ ઈશ્વર શિક્ષા કરે છે, એમ નિષ્ફળ જનારાઓને શિક્ષા થશે જ. આપણા ઘરની જડતી ઈશ્વર બત્તી સાથે લેશે. અને જે ઈશ્વર પ્રત્યે સભાન નથી, બીજાને પણ ગેરમાર્ગે દોરે છે, પોતે તો ગેરમાર્ગે દોરાય છે, બીજાને પણ જે ગેરમાર્ગે દોરાય છે, એમના માટે લખ્યું છે કે યહોવા તો ભલું નહીં કરે, એમ ભૂંડુય નહીં કરે. શિક્ષા બિક્ષા કશું આવવાનું નથી. એ એમની શબ્દ અઘરો છે, એમની તુમાખીમાં છે કે કશું નથી થવાનું આનાથી. યાદ રાખીએ, હિસ્ટ્રી આપણને બધું જ શીખવાડી જાય છે. જો એને સમજીએ તો ઈશ્વર આ બાબતો સમજવાને માટે મને અને તમને પુષ્કળ કૃપા આપે, સહાય કરે. જે લોકો આગેવાનીઓ આપી રહ્યા છે તેઓને પણ સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.